તો અમદાવાદના આસ્ટોડિયામાં આવેલા સલમાન એવન્યુ પર કોર્પોરેશનના હથોડા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના આસ્ટોડિયાથી જ્યાં સલમાન એવન્યુ પર કોર્પોરેશનના હથોડા ફર્યા। 2 માળ ગેરકાયદેસર બનાવતા દબાણ હટાવવા એએમસીની ટીમ પહોંચી। વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા। आज अंगे विगत आपसे हमारा संवाददाता मेहुल दुधरेजिया फोन लाइन पर जोड़ाया है। शुं विगतो मळी रही छे मेहुल? જે પ્રમાણે આસ્ટોડિયા વિસ્તારની અંદર જે સલમાન એવન્યુ આવેલું હતું તે સલમાન એવન્યુ 4 માળ છે અને ઉપરના જે 2 માળ છે તે ગેરકાયદેસર હોવાને લઈને વર્ષ 2017 થી અને 2019માં જ્યારે કોર્પોરેશન સ્ટેપ કર્યો હતો તેને લઈને આજે પ્લાન પાસને લઈને અને જ્યારે બાંધકામ થયું ત્યાં સુધીના સમય દરમિયાન હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો આ દરમિયાન કોર્પોરેશન જે છે તે આજે વહેલી સવારે ત્યાં પહોંચ્યું હતું અને સલમાન એવન્યુ અંદર જે ઉપરના જે 2 માળ છે તે તોડવાની કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન જે કોર્ટમાં ફરી વખત આ મામલે બંને પક્ષ જે છે તે જવાની તૈયારી બતાવી, જેની અંદર જે સલમાન એવન્યુ બિલ્ડર જે છે તેના દ્વારા પણ કોર્ટમાં ગયા હતા અને હાલ આ મામલે કોર્ટમાંથી તેઓને સ્ટે મળી ગયો છે। હાલ પૂરતી જે કામગીરી છે સ્થગિત કરી દેવામાં આવી છે। સાથે જ કોર્પોરેશન દ્વારા જે વ્યક્તિઓ પર જે કેસ કરવામાં આવે છે તેને લઈને પણ જે તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે। પરંતુ તમામ જે મોટા નેતાઓ છે ખાસ કરીને કોંગ્રેસના ખેડાવાલા તેમજ બીજા જે નેતાઓ છે તેના દ્વારા પણ માનવતાની દ્રષ્ટિએ જે ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ ત્યાં અંગેની તપાસ થયા બાદ જ તોડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। સાથે હાલ તેઓ એ પણ માંગ કર્યા છે કે જે તોડફોડ અત્યારે જે 2 માળની અંદર કરેલી છે તેની અંદર પણ જે વળતર જે છે તે કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવે। જી તો વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા માનવતાની દ્રષ્ટિએ અને આરોપ પણ ક્યાં કોર્પોરેશન પર મૂક્યા છે। કોર્ટમાં કેસ ચાલતો હોવાથી મુદતની માંગ પણ કરવામાં આવી છે।